ખેરાલુ વિધાનસભા વિસ્તારના પ્રજાપતિ સમાજ ભાજપ વિરુદ્ધ મતદાનનો નિર્ણય। ખેરાલુ તાલુકા અને જિલ્લા પંચાયત સીટ પર પ્રજાપતિ સમાજના લોકોને અન્યાય થતાં મીટિંગ યોજાઈ। પ્રમુખ અમરતભાઈ પ્રજાપતિ નામના અધ્યક્ષ સાથે મીટિંગ યોજાઈ। ખેરાલુ ધારાસભ્ય અને ભાજપના આગેવાનોએ સમાજના એક પણ ઉમેદવારને ટિકિટ ન ફાળવી, જેથી થયો વિરોધ। ભાજપના વિરુદ્ધ મતદાન કરવાને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા સંકલ્પ કર્યો। ભાજપના મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ મીટિંગમાં ભાજપના ગાણા ગાતા બેસાડી દેવાયા। મીડિયા સમક્ષ અમરતભાઈ પ્રજાપતિ અને મંત્રી ગોકુલભાઈ પ્રજાપતિએ આપી વિગતો। ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ। લક્ષીમાં અને સંપૂર્ણ સંકલ્પ સાથે આજે અમે અમારી મિટિંગ પૂર્ણ થયેલી કે આ આવનાર ચૂંટણીમાં આખો સમાજ એકી સાથે ભાજપનો વિરોધ કરી અને શક્ય એટલા જે સામે પક્ષના જે ઉમેદવાર જીતી શકે એવા છે એ બધાને અમે વોટિંગ કરી જીતાડીશું। કયા મુદ્દાને લઈ ખાસ આપ વિરોધ કરી રહ્યા છો? મુદ્દા ઘણા બધા છે। વર્ષોથી અમારી સાથે ખૂબ જ અન્યાય થયો છે। અમને ક્યારેય ટિકિટ નથી મળી અને જે તે સમયે ટિકિટ મળેલી હશે તો એ પણ ન જીતી શકાય એવી આવા કારણોસર આજે અમારો સંપૂર્ણ સમાજ એક તરફી થઈ અને કોંગ્રેસને જીતાડવા માટે પ્રયત્ન કરશે। મારું નામ ગોકુલભાઈ પ્રજાપતિ, હું 2036 પ્રજાપતિ સમાજનો ઉપપ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું। આજે શાને લઈને જે ચારગોળ પ્રજાપતિ સમાજ એમાં ખેરાલુ, 2036 સમાજ, સાતગામ અને બારગોળ સમાજ એમ કરી ચારેય સમાજના આગેવાનો અને મિત્રો બધા ભેગા થયા હતા। અને આજે મળવાનું મુખ્ય કારણ એ હતું કે આગામી દિવસોમાં તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે એનો અનુલક્ષીને આજે નક્કી કરવા માટે ભેગા થયા હતા। શું નિર્ણય લેવામાં આવ્યો? નક્કી એ કરવામાં આવ્યું કે જે ભાજપને આપણે મોટી કરી, જે ભાજપનું આપણે સિંચન કર્યું, જે ભાજપના આખા ભારતમાં છેક દુનિયામાં વિશ્વ ડંકો વગાડ્યો, એ ભાજપ તાલુકામાં અમારી સાથે અન્યાય કરે છે। એ ભાજપના અમુક નેતાઓ આ પ્રજાપતિ સમાજને ગણતા નહીં, એક ટિકિટ સુદ્ધો આપતા નહીં। એને લઈ અને અમારો વિરોધ છે। વિધાનસભા વખતે અમારી સાથે કમિટમેન્ટ